કોઈ પણ જીવનું ભ્રમસમન થયું હોય અને આ જીવન શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ યથાશક્તિ એનાથી બને એટલી સેવા કે સ્મરણ કે સત્સંગ કે સમર્પિત જીવન જીવવાનો પ્રયત્ન એના સમગ્ર જીવન દરમિયાન રહ્યો હોય. લૌકિક રીતે જ્યારે એનો દેહ છૂટે ત્યારે ઠાકોરજી નિસંદેહ એને પોતાના ચરણારવિંદમાં યથા અધિકાર, એનો જેવો અધિકાર હોય એ પ્રમાણે એને સેવામાં કે ચરણારવિંદમાં કે પોતાના સ્થાનમાં ક્યાંય પણ એને સ્થાન આપે છે. એનો જ આ ઉત્સવ, એનો જ મનોરથ આપણે આ મનાવીએ છીએ કે પુષ્ટિ માર્ગના આપણે પણ અનુયાયી છીએ, આપણે પણ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના માર્ગના છીએ. અને આપણા વડીલ કે આપણા માતા પિતા દાદા દાદી જે કોઈ એ લૌકિક રીતે આપણી વચ્ચે નથી, પણ એને યાદ કરીને અલૌકિક રીતે હરિ, ગુરુ અને વૈષ્ણવ એ ત્રણેયને સાથે રાખીને એમનું સ્મરણ થાય એવો કંઈક આ મનોરથ છે. જેમ તમને એક દાખલો દઉં કે કોઈના બાપા હોય એ ભાગવત બેસાડો તો રાજી થાય, એની આસક્તિ એમાં હોય તેમાં રાજી થાય કે મારી પાછળ મારા દીકરા ગામ ધુવાડા બંધ જમાડે ને ભાગવત કરાવે ને, બરાબર, એમાં રાજી થાય. કોકના બાપા હોય ક્યાંક તમે દવાખાનું બાંધો, કોઈક ગૌશાળાનું કામ કરો એમાં રાજી થાય. કોકના કામ અલગ 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 બધાય જે વિધિઓ કરે છે, ભાગવત કરે છે, એ બધાય શેના માટે કે બાપા કે માજી કે દાદા કે પરદાદા કે આપણા જે કોઈ સ્નેહી દિવંગત હતા, આપણા પ્રિય જે હતા, આપણા વડીલ હતા, એ શા માટે તો કે રાજી થાય. કારણ એક જ છે આખી દુનિયાનું આ બધુંય કરવા પાછળનું. ચાહે શ્રાદ્ધ કરતા હોય, ચાહે વૈદિક કર્મ કરતા હોય, ચાહે પાછળની વિધિ કરતા હોય, ચાહે ભાગવત સપ્તાહ કરતા હોય, ઓવરઓલ સાર એનો એક જ છે કે એના સંતાનો એવું ઈચ્છે છે કે મારા વડીલ છે એ રાજી થાય અમારા ઉપર, અમારા પરિવાર ઉપર, અને જ્યાં હોય ત્યાંથી અમને આશીર્વાદ આપે એટલે સરવાળે અમે સુખી થાય. બરાબર ને? આખો સાર દુનિયાનો આ છે. એટલે બધા કંઈક ને કંઈક કર્યા રાખતા હોય. પણ જ્યારે આપણા વૈષ્ણવ વડીલ કોઈ, વૈષ્ણવ વડીલ કોઈ જ્યારે પહોંચી જાય તો એ કેમાં રાજી થાય, એ કેમાં પ્રસન્ન થાય? કારણ કે એનો આત્મા વૈષ્ણવનો છે. તો વૈષ્ણવી આત્મા એમાં રાજી થાય કે જ્યારે તમે આવો મનોરથ કરો કે જેમાં ઠાકોરજી સામગ્રી આરોગે, ઠાકોરજી મનોરથ અંગીકાર કરે, અષ્ટસખાની વાણી, ભગવત નામ લેવાય, યમુનાજી પધારે, યમુનાજીનો વાટ થાય, આપણા વૈષ્ણવના ચિહ્નો તિલક, કંઠી, ચરણામૃતનો વાટ થાય અને એ વૈષ્ણવને યાદ કરવામાં આવે. તો આજે એ જ્યાં પણ હોય ને, આ જેમની જેમની માલા પેરામણી કરી એ બધા અત્યારે રાજી થતા હશે કે ના, અમારે વૈષ્ણવ હતા તો અમારા સંતાનોએ, અમારા પરિવારોએ આજે અમને યાદ કરીને લૌકિક ને વૈદિક નહીં પણ અલૌકિક મનોરથ આજે કર્યો છે. આ એનો આ મનોરથ છે. અને એ સંકલ્પને આગળ વધારવાનો, જે રેખા દોરી ગયા, જે સંકલ્પ, જે સંસ્કાર, જે પરિપાટી, જે પરંપરા આપણને આપણા વડીલો આપી ગયા છે, તો એને આગળ લઈ જવાનો સંકલ્પનો મનોરથ એટલે આપણો આ માલા પેરામણીનો મનોરથ. કે જે સંસ્કાર તમને આપી ગયા છે વૈષ્ણવના, એને હવે આગળ લઈ જવાના છે. આપણે આપણાથી આગળ આપણા બાળકો એક પછી એક પેઢી સુધી એ આપણો ધર્મ અને આપણો માર્ગ એ આગળ જતો રહે એવી બધી ભાવનાથી આ પરંપરાનો મનોરથ છે. અને એ પણ આજકાલનો નહીં, છેટ શ્રી ગુસાઈજીના ચોથા લાલજી ગોકુલનાથજીના સમયમાં પહેલો માલા પેરામણી મનોરથ ત્યારે થયો હતો. કૃષ્ણ ભટ્ટના પ્રસંગમાં આવે કે સૌથી પહેલાં એ 450 વર્ષ થઈ ગયા છે એ વાતને. તો 450 વર્ષ જૂની આપણી આ પરંપરા. તો ખૂબ ખૂબ આનંદ થયો કે આ ગોંડલિયા પરિવારે એ પરંપરાને આગળ નિભાવી છે, એ પુષ્ટિ માર્ગને આગળ લઈ જાય છે એમના વિસ્તારમાં. એમના માટે એમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન અને આશીર્વાદ આપું છું. વિશેષમાં આવા મનોરથોના માધ્યમથી જ આપણે કે કોઈ હોય તહેવારો આવતા હોય, ઉત્સવો આવતો હોય આખા વર્ષમાં, તો એના માધ્યમથી જ આપણે આપણી પરંપરાને કે આપણા ધર્મને આગળ લઈ જતા હોય છે. આજે કોઈ પણ નાના બાળકો આવશે તો તમે દિવાળી ઉજવો, હોળી ઉજવો, તો એ પૂછશે ને તમને કે દિવાળીમાં શું હોય, શું કરવાનું. પહેલી વખત નાનું બાળક હોય એને કંઈ ખબર ન હોય કે દિવાળી એટલે શું. તમે એની પાછળની સ્ટોરી કહેશો આખી, કે આ વાર્તા છે, આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, ધર્મગ્રંથોમાં આવી રીતે કીધું છે, આ દિવાળીનું મહાત્મ્ય છે, આ હોળીનું મહાત્મ્ય છે.
એવા બધાય તહેવારો છે આપણે અહીંયા. તે બધાય તહેવારો, ઉત્સવો કે આપણા મનોરથો છે. તો એ શું કરે છે તો કે આપણી પરંપરાને, આપણી સમૃદ્ધ પરંપરાને એ આગળ લઈ જાય છે. આના માધ્યમથી જ તમને જાણકારી મળે. આ મનોરથમાં કોઈ આવ્યા તો પહેલી વખત માલા પિરામણીમાં આવે તો એને ખબર પડશે કે આ શું મનોરથ હોય છે. તો મનોરથ થાય, ઉત્સવો ઉજવાય તો જ ખ્યાલ આવશે ને બધાને. તો આ બધી વસ્તુ શું છે, ખાલી પુષ્ટિમાર્ગ પૂરતી વાત નથી કરતો હું, સમગ્ર સમસ્ત સનાતન ધર્મની વાત કરું કે આખો આપણો ધર્મ છે તો એ આગળ કેમ વધે. તો કે તમે ઉત્સવો, તહેવારો એ બધાયની નોંધ લ્યો. બધાય ઘરમાં મનાવતા હોય, વૈષ્ણવના ઘરમાં તો સહજ રીતે જ ઉત્સવો થતા હોય, પણ આપણા જે હિન્દુ ધર્મના તહેવારો છે ને, એ તહેવારો પાછળ કંઈક ને કંઈક વાર્તાઓ છે, કંઈક ને કંઈક એની પાછળની પુરાણની કથાઓ છે, કંઈક ને કંઈક એનું મહાત્મ્ય છે. એક એક દિવસના મહાત્મ્ય છે, આપણી બધી 11સના મહાત્મ્ય છે, આપણી પૂનમોના મહાત્મ્ય છે, આપણી અમાસોના મહાત્મ્ય છે. તો આ બધી ધાર્મિક મહાત્મ્ય જે બતાડે છે અને પુરાણોની કથાઓ છે, એ બધી કેવી રીતે સમજાય, કેવી રીતે ખબર પડે. તો જ્યારે આપણે એને ઉજવશું, દિવાળી ઉજવવાનું જ બંધ કરી દે તો ક્યાંથી દિવાળીની આવતા વર્ષોમાં છોકરાઓને ખબર પડશે. હોળી ઉજવવાનું જ બંધ કરી દો તો કેમ ખબર પડશે. ઉત્સવો અને તહેવારો જ બંધ કરી દો તો તમને આગળ ખબર કેમ પડશે કે આ બધું શું છે. તો આ બધા માધ્યમ છે આપણા. તો આ મનોરથો છે એ માધ્યમ છે કે આપણી પરંપરાને આગળ લઈ જાઓ. પુષ્ટિમાર્ગ શું છે એ બાળકોને ખબર પડે એના માટેનું આ માધ્યમ છે. ને સૌરાષ્ટ્રમાં ખૂબ કૃપા છે, સહજ રીતે જ અહીંયા દરરોજ આપણને આવા અવસર મળતા રહે છે કે ક્યાંક મનોરથ, ક્યાંક માલા પિરામણી, ક્યાંક લોટી ઉત્સવ ને કોઈને કોઈ અવસર આપણને સત્સંગનો મળતો રહે છે. જુઓ, પરંપરા એવી વસ્તુ છે, સંસ્કારો એવી વસ્તુ છે કે દરેકની જવાબદારી છે, મા બાપની. આજે માતા પિતા છે તો માતા પિતા એવી રીતના એના બાળકનું ધ્યાન રાખે છે કે એને મોટો કરે. એ માતા પિતા બાળકને મોટો કરે કે એને સારામાં સારું એજ્યુકેશન આપે, શિક્ષણ આપે, સારી રીતે ભણાવે, ભણાવી ગણાવીને મોટો હોશિયાર કરે. કાંઈ એને ધંધો હોય તો ધંધો આપે, મિલકત આપે, સારા ઠેકાણે માથાકૂટો બધી કેટલી કરીને પણ એના લગ્ન કરાવે. પછી એના ભાગમાં જે કોઈ એના હકમાં મિલકત આવતી હોય બધી મિલકત આપે. કોકના અમુક વીઘા આવતા હોય, કોકને દુકાન આવતી હોય, કોકને ધંધો આવતો હોય, બેંક બેલેન્સ આવતું હોય, સોનું આવતું હોય, દાગીના આવતા હોય, બધું આવે છે ને. તો મારું કહેવાનું એ જ છે કે તમે એનું આટલું બધું ધ્યાન રાખો છો કે છોકરો સુખી રહે, મારા પુત્ર કે મારી પુત્રી છે એ સારો ભણી ગણીને હોશિયાર થાય, આગળ વધે, જીવનમાં ખૂબ સુખી થાય. તો એનું આટલું બધું ધ્યાન રાખો છો તો સાથે સાથે થોડુંક આયે ધ્યાન રાખો કે દીકરા આ બધી મિલકત લે છે, તું આ બધુંય લે છે, મારી જમીન લે છે, મારું મકાન લે છે, મારું બેંક બેલેન્સ લે છે, મારું દાગીના લે છે, મારું નામ લે છે, બધું લે છે ને તમારું. તો તમારા સંતાનનો એ ધર્મ છે કે બાપનો ધર્મ એણે લેવો જોઈએ. હા, દુનિયામાં કયો દીકરો એવો હોય કે જે એમ કે ના મારે બાપાના 50 વીઘા નથી જોતા? કોઈ ના પડે? એવો તો મહેનત જો એવો જોયો છે કે ના દીધું હોય ને બાપે તો કોર્ટમાં ગયો હોય. એવો જોયો જ મેં. એવો નથી જોયો કે ના મારે કાંઈ બાપાનું જોતું નથી. એવા બહુ ઓછા કેસ હોય એમ. તો જેમ હકથી તમે એ બાપાની જમીન લઈ લ્યો છો ને, ધંધો, દુકાન, મકાન બધું લઈ લ્યો છો, તો બાપાની 2 કંઠી શું કામ નડે જ તમને? બાપાનો ધર્મ કેમ નડે જ તમને? જો ઓલું બધું પચાવવું હોય ને મારા વાલા હરખી રીતે તો ધર્મ રાખજો, નહીં તો એ મોટા કોઈ દી સુખી નહીં થાય. મોટાજી રાજી થાવ એમ કહો ને તમે, એ કોઈ દિવસ વૈષ્ણવી આત્મા રાજી થશે નહીં જો એનો દીકરો કંઠી નહીં પહેરતો હોય તો. પછી લાખ પીપળે પાણી રેડો ને કાંઈ થવાનું નથી. હા, ગમે એટલું કરી લ્યો ને કાંઈ થવાનું નથી. બાપા જેમાં રાજી હતા એ કરો, માજી જેમાં રાજી હતા એ કરો, તો એ રાજી થાય ને. સિમ્પલ લોજિક છે બહુ. આ કેમ નથી સમજાતું એ જ નથી. તમારું ઉદાહરણ દઉં, એક દુનિયાની કઈ વહુ એવી હોય કે જેને દાગીના ના ગમતા હોય? સાસુમાં દઈ ગયા હોય ને, કોઈને 25 તોલા, કોઈને 50 તોલા. હા, તો કઈ વહુ એવી હોય ના પાડે કે મારે સાસુમાના દાગીના નથી જોતા? એવું કોઈ કહે? તો એ યાદ રાખો, ભલે એ 25 તોલા પહેરો એનો વાંધો નથી, પણ સાસુમાં કંઠી પહેરતા, તમે કેમ નથી પહેરતા? એ યાદ રાખો
કે આ કેમ ખાલી સોનું સોનું લઈ લીધું ને કંઠી નથી લેવી. આ તો આપણી સાવ નાગરદાઈ કહેવાય, એને કહેવાય ને ખાનદાની ન કહેવાય. મા બાપે બધું આપ્યું તો બધું સ્વીકાર્યું, તો મા બાપનો ધર્મે સ્વીકારો. મા બાપ વૈષ્ણવ હતા તો હું એ વૈષ્ણવ છું, એ ગૌરવ સાથે જીવો કે ભાઈ મારા બાપા વૈષ્ણવ હતા. માતા પિતા તો પછીની વાત છે, પહેલાં એ મહાપ્રભુજીના સેવક હતા, એ કૃષ્ણના સેવક હતા. આ ભાવ આપણી અંદર હોવો જોઈએ. જુઓ, નિર્ણય મહત્વના છે જીવનમાં. આપણા સુખ કે દુઃખ કંઈ ઠાકોરજી ના કરે. તમે એમ કે દુઃખી ઘણા થઈ જાય ને દુનિયામાં, એમ કે લે ભગવાન તો જો કેવું કરે. અરે ભગવાન ક્યાં નવરા છે કે તારી સામે જોવાય? ભગવાનને કેટલું કામ છે, ક્યાં ફ્રી છે કે તારા જેવા સામે જોવાય? ભાઈ કે બધા તરત સહેલામાં સહેલું શું તો કે ભગવાન ઉપર નાખવાનું. હા, નિર્ણય પોતે ખોટો કર્યો હોય, દુઃખી એના નિર્ણય થયો હોય. તમે ચેક કરો ને, તમે દુઃખી કેમ છો? 6 મહિના પાછળ જાઓ, તમારો કોઈક ખોટો નિર્ણય હશે જેના કારણે આ પરિણામ આવ્યું. આપણા જ નિર્ણય આપણને દુઃખી કે સુખી કરે છે. એમાં બ્લેમ ખોટે ખોટો આપણે ભગવાન માથે નાખીએ કે ભગવાન બધાને દુઃખી. ભગવાન દુઃખી નથી કરતા, આપણા કર્મ આપણને દુઃખી કે સુખી કરે છે. આપણા કર્મ જ એવા સારા કરો. તમારે સુખી થવું હોય તો ઠાકોરજીને શું કામ પરિશ્રમ આપવો જોઈએ? સારા કામ કરવા માંડો. ગાયને જુઓ તો લીલું નાખો, કોઈ ગરીબને ભૂખ્યાને ખવડાવો, એવા જે સત્કર્મો છે એ કરવા માંડો એટલે સુખી. એમાં ઠાકોરજી વચ્ચે આવતા જ નથી ક્યાંય. ઠાકોરજીને આપણે તો આ તો તમે વેપાર માંડો કહેવાય. આ તો આપણે વેપાર માંડો કહેવાય કે હું ઠાકોરજીની આટલી સેવા કરું ને ઠાકોરજી મને સુખી કરે. હું ઠાકોરજીના આટલા પાઠ કરું ને ઠાકોરજી મને સુખી કરે. અરે મારા વાલા, દુકાન તો આખો દી ખોલીને બેઠા હોવ તમે. એક સંબંધ તો એવો રાખો કે જેમાં કોઈ સ્વાર્થ ના હોય, જેમાં વેપાર ના હોય, જેમાં એ આપણે ને આપણા ભગવાન ખાલી એવો નિસ્વાર્થ પ્રેમ હોય, તો જીવવાની મજા આવશે. નકર તો આમ ને આમ જીવન ગાડું ઓલું ઢળી જતું હોય ને, કોક એમને એમ નીકળી જાય ને પૂરું થઈ જશે. સમજા? ધર્મ છે તો બધું છે. ધર્મ નથી તો વિવેક નથી, ધર્મ નથી તો જ્ઞાન નથી, ધર્મ નથી તો સમજ નથી, ધર્મ નથી તો માનવતા નથી, ધર્મ નથી તો દિશા નથી. ધર્મ જ નથી તો તમને ખબર જ નહીં પડે કે આગળ આમાં જવું કેમ. પાંડવોમાં ધર્મ હતો ને એટલે ભગવાન સાથે હતા. જુઓ, અર્જુને એક જ નિર્ણય સરસ કર્યો હતો. અર્જુને કયો નિર્ણય કર્યો? અર્જુને સૌથી પહેલો એક જ નિર્ણય કર્યો. કયો? તો કે મારે સેના નથી જોતી, મારે બીજું કાંઈ નથી જોતું, મારે ખાલી ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે રહે એ મારે જોઈએ છે. આ એક નિર્ણય. આ એક જ નિર્ણય અર્જુને કર્યો. પછી કોઈ નિર્ણય અર્જુનને કરવા પડ્યા નથી. પછી બાકીના બધાય નિર્ણય ભગવાને પોતે કર્યા. છેટ સ્વર્ગ સુધી ગયા ને પાંડવ, ત્યાં સુધી ભગવાને ધ્યાન રાખ્યું, રક્ષણ કર્યું અને બધા નિર્ણયો એમના વતી ભગવાને લીધા છે. એમ મારા વાલા, બસ આપણે વૈષ્ણવ તરીકે એક જ નિર્ણય લેવાનો છે કે હું ગિરિરાજજીની નીચે છું ને મારા સાથે કોણ? તો કે હું ઠાકોરજીની સાથે છું. ઠાકોરજી મારા અને હું ઠાકોરજીનો. જે પંચાક્ષરનો ભાવ છે આપણે અહીંયા કૃષ્ણ તવાસ્મીનો, જે હું કૃષ્ણનો છું, હું તમારો છું પ્રભુ અને આપ મારા છો. આ ભાવ સાથે જ્યારે વૈષ્ણવ જીવવા માંડ્યા, એક જ નિર્ણય સાથે જીવન જીવવાનો છે, પછી તમારે કોઈ નિર્ણય કે ચિંતા કરવાની જરૂર નહીં રહે. બધી ચિંતા ને બધા નિર્ણય ગોવર્ધન ધરણ પોતે કરશે. પણ એકવાર એવી રીતે જીવો તો ખરી, એવી રીતે એના ભરોસે, એના આશરે, એના આધારે કે મારા પ્રભુ સર્વ સમર્થ છે, મારી માથે એ બિરાજે છે. પછી મારે ડર કહેવાનો, મારે ચિંતા કહેવાની. ઇન્દ્ર બગડ્યો, હમણાં ગોવર્ધન લીલા આપણે અન્નકૂટ બધે થાય જ ને. ઇન્દ્ર બગડ્યો ને એનો ઇન્દ્રયાગ બંધ કરાવ્યો ભગવાને. એક તો વિચાર કરો તમે, અવડા નાનકડા ઠાકોરજી 7 વર્ષના, આપણે આ કીર્તનમાં આવે છે 7 વર્ષ કો સાવરો બોલે તુતરાજ. હજી તો ભગવાન ચોખ્ખું બોલતાય નથી, એવડા નાનકડા છે, તોતલું બોલે છે, હજી તો ચોખ્ખા શબ્દ બોલતા નથી. એવડા નાનકડા ભગવાન એમ કે નંદરાયજી અને મોટા મોટા વ્રજવાસીઓને કે તમે જે વર્ષોથી ઇન્દ્ર પૂજા કરો છો એ ઇન્દ્ર તો આપણને કામ લાગતો નથી. આપણી ગાયો, આપણા ગ્વાલ બાલોને તો ગોવર્ધનને, ગોવર્ધનની તરેટી જ કામ લાગે છે. તો ઇન્દ્રની પૂજા કરવાનો કોઈ મતલબ નથી. આપણું રક્ષણ ને આપણું કામ કોણ કરે છે? તો કે ગિરિરાજ બાવા કરે છે. તો ગિરિરાજજીનો યજ્ઞ કરો ને ઇન્દ્રનું બંધ કરો. વિચાર કરો, ખાલી બીજે ક્યાંય નહીં, તમારા ખીરસરા ગામમાં જ તમે વર્ષોથી કંઈક કરતા હોવ અને અવડો નાનકડો છોકરો, કોઈ 7 વર્ષનો છોકરો તમને એમ કહે કે વર્ષોથી તમે જે આ કરો છો એ બંધ કરો ને હવે આ નવું ચાલુ કરો, તો કોઈ માને? કોઈ ના માને મારા.
પણ સુખદેવજી મહારાજ કહે છે ભાગવતમાં કે એ જ ભગવાનનું ભગવાનપણું છે કે અવડા નાનકડા હોવા છતાંય આખું વ્રજ એમની વાત માની ગયું, કોઈ એમની આજ્ઞાને ઉથાપી ના શક્યું, અને ઇન્દ્ર પૂજા બંધ કરી અને ગોવર્ધન પૂજાની શરૂઆત કરી. તો આપણે જે ગોવર્ધન પૂજા કરીએ છીએ ને, અન્નકૂટ કરીએ છીએ, આપણે ત્યાં કહે છે કે આખા વર્ષમાં વૈષ્ણવે એ મનોરથ અવશ્ય કરવો જ જોઈએ. એટલે ભાવનાથી આપણે એમ કહીએ કે તમે આજ્ઞા લેવા આવો તો એમ કહો ને કે જે 4 દુનાની આજ્ઞા આપો તો ધરવો જ આમ. એટલે એ આપણે વ્રજવાસીઓનો ભાવ જોઈએ ને, તો એના હિસાબે તો આપણા 4 દુના જ છે, ગમે એટલી કદાચ સામગ્રી ધરીએ, પણ કરવું અવશ્ય જોઈએ. જેટલું મહત્ત્વ આપણે ત્યાં જન્માષ્ટમીનું છે કે પ્રભુએ પ્રાગટ્ય લીધું, એટલું જ મહત્ત્વ આપણે ત્યાં ગોવર્ધન લીલાનું છે. ગોવર્ધન લીલાનું મહત્ત્વ એટલા માટે છે કે ભગવાને પોતે લીલા બતાવી છે, કે ગોવર્ધનની પૂજાનો પ્રકાર બતાવ્યો છે. બળેરનકુ આગેલે ગિરધર શ્રી ગોવર્ધન પૂજા કરત. ગોવર્ધન પૂજાનો આખો પ્રકાર ભગવાને પોતે બતાવ્યો છે કે પહેલાં માનસી ગંગાનું જલ લ્યો, પછી દૂધથી સ્નાન કરાવો, પછી પૂજન કરો, થાપા લગાડો, અર્ચન કરો, ગિરિરાજજીને ભોગ ધરો, પછી પરિક્રમા કરવા પધાર્યા. તો આ બધોય ક્રમ છે એ ભગવાને પોતે બતાવેલો ક્રમ છે. એટલા માટે દર વર્ષે આપણે ત્યાં એ અવશ્ય કરવો જોઈએ. એમ કે ગોવર્ધન લીલા એ અન્ય આશ્રય છોડાવવાની લીલા છે કે બધાયના આશ્રય છૂટી જાય અને કેવલ ભગવાનનો આશ્રય રહે, એવી આ લીલા છે. એટલા માટે આપણે ત્યાં મહત્ત્વ છે. આ ઘણાય તમે કુળદેવીનું કરો, નિવેદ કરો ને, હવન કરો ને, હોમ કરો ને, એવું બધું કરતા હો ને. એક મિનિટ, હા, આ નિવેદ કરો ને, હોમ કરો, હવન કરો, નિવેદ. તો મારા વાલા, અમારા માટે આ અન્નકૂટ છે ને, એ અમારો મોટામાં મોટો નિવેદ કયો, હોમ કયો, હવન કયો, યજ્ઞ, અમારામાં બધું એ આવી જાય અન્નકૂટમાં. અમારો દેવ ગોવર્ધન રાનો, અમે બીજા કોઈને ન ઓળખીએ. અમારા માટે ગિરિરાજ બાવા છે, એ જ અમારા મોટામાં મોટા દેવ, અને એનો અન્નકૂટ થાય એમાં દોરાવારે કચાશ રહેવી જોઈએ નહીં. આ નિયમ તમે બધા કેવા ફફડ પડતો, ઘણા તો ફફડતા હોય ને, કુળદેવીના નિવેદમાં કાંઈક 19-20 થઈ જાય તો આમ થઈ જાય ને તેમ થઈ જાય ને આમ. તો બસ આમાં અમે વૈષ્ણવે ગોવર્ધન પૂજામાં અને અન્નકૂટમાં ધ્યાન રાખવું જોઈએ કે બધું વ્યવસ્થિત થવું જોઈએ, બને એટલી વિશેષ સામગ્રી આપણે ધરવી જોઈએ. તો જે પ્રકાર છે, કારણ કે ભગવાને પહેલાં ઇન્દ્ર જાણતો નહોતો કે આ ભગવાન છે. એને તેમ કે એક વ્રજવાસીનો છોકરો છે, નંદરાયજીનો છોકરો, એણે મારી પૂજા બંધ કરાવી, મારો ભાગ આવ્યો નહીં. મારો ભાગ ના આવ્યો એટલે એ ગુસ્સે થયો ને એની પાસે તો જલ હતું, બીજું તો કાંઈ હતું નહીં, એટલે જલ વરસાવ્યું. પણ પ્રભુ છે એ સત્ય સંકલ્પ છે. તમે જો એના આશ્રયે હોય, તમે જો એના ભરોસે હોવ, તો ક્યારેય ઠાકોરજી નિરાશ થવા દે નહીં. આ હકીકત સત્ય સંકલ્પ છે ભગવાન. યહ વ્રત માધો પ્રથમ લિયો, જે મેરે ભક્તન કો દુઃખ દે, તાકુ ફારું નખન હિયો. એ નરસિંહજીના પદમાં આવે છે ને કે પહેલું વ્રત ઠાકોરજીએ પહેલો સંકલ્પ જ એ લીધો છે કે હું મારા ભક્તની રક્ષણ કરીશ. અને આપનું તો પહેલેથી જ છે જ શક્ય. પરિત્રાણાય સાધુ નામ, વિનાશાય ચ દુષ્કૃતામ. તો સાધુજનોનું રક્ષણ, પોતાના છે એનું રક્ષણ, એ પ્રભુએ વ્રજથી માંડીને છેટ અહીંયા દ્વારકા પધાર્યા ને ત્યાં સુધી કર્યું. વ્રજમાં આગ લાગી તો ભગવાને અગ્નિનું પાન કર્યું. ઇન્દ્રએ જલ વરસાવ્યું તો ભગવાને કીધું બધાને આવી જાઓ. બધા ગભરાઈ ગયા કે વ્રજ ડૂબવા માંડ્યું, કાનુડા હવે કરવું શું કનૈયા? વરસાદ પડવા માંડ્યો, જલ વધવા માંડ્યું, હવે શું કરવું? ઠાકોરજીએ એ ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કર્યો ને બધાને બોલાવ્યા કે આવી જાઓ, બધા વ્રજ આ ગિરિરાજજીની નીચે આવી જાઓ એટલે તમે સુરક્ષિત. તો જ્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય અને ઉપર છત્રમાં ગિરિરાજ બાવા બિરાજતા હોય, પછી કોઈને કાંઈ થાય? તો જ્યારે વૈષ્ણવ મારા વાલા એવા ભાવથી આપણે જીવવા માંડશું ને કે મારી માથે તો ગોવર્ધન ધરણરૂપી છત્ર છે અને ગોવર્ધનનાથજી સ્વયં ધારણ કર્યો છે, એ મારી સમીપ બિરાજે, ત્યારે વૈષ્ણવને કોઈ દિવસ કાંઈ થાય નહીં. પણ એવા ભાવથી, એવા આશ્રયે, એવી દૃઢતા સાથે જીવવું જોઈએ. એ શરણાગતિ દૃઢ કરવાની લીલા એ આપણી આ ગોવર્ધન લીલા કયો, અન્નકૂટ લીલા કયો, એ તો જેનાથી શું થાય છે? આપણું આશ્રય મજબૂત થાય. આશ્રય મજબૂત થાય તો શું થાય? તો કે અત્યારે જરૂર તો એની જ છે. પ્રેમવાળા તો ક્યાં કોઈ છે જ? જેને ભગવાનમાં પ્રેમ છે કે સ્નેહ છે એવા કોઈ દેખાય? એવા તો બહુ દુર્લભ છે. 500 વર્ષ પહેલાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભ, કે શુદ્ધ પ્રેમવાળા તો અત્યારે દુર્લભ છે. તો અત્યારે હવે ક્યાંથી મળે 500 વર્ષ પછી?
તો અત્યારે મારા વાલા શરણાગતિનો જ ક્રમ કરવાની જરૂર છે કે પહેલાં આપણું શરણ મજબૂત કરીએ. આપણા ઠેકાણા નથી. અન્યાશ્રય તો એવો નાજુક છે કે તમને દેવી દેવતા તો બહુ દૂરની વાત રહી મારા વાલા. તમને ગામમાં કદાચ એમ થઈ જાય ને કે ઓલો ભાઈ ને આ બેન મારા માટે બધું કરે છે, એ જ છે ને એના લીધે જ હું છું, તો એ તમારો અહીં અન્યાશ્રય થઈ ગયો કહેવાય. કોઈ વ્યક્તિ માટે તમને એમ આવ્યું મગજમાં કે આના લીધે જ મારું બધું હાલે છે, કે આ જ ભાઈ મારું કામ કરે છે એટલે તમે અન્યાશ્રય કર્યો કહેવાય. કદાચ કોઈ મદદે આવે ને, તમે લૌકિકમાં એના વિવેક ખાતર એને થેન્ક યુ કહી દો કે એને કહો કે બહુ આભાર, તમે કામ કરી દીધું મારું. એ એક વિવેક છે, એક સભ્યતા છે, આપણી એક સોસાયટીની એક નોર્મલ વસ્તુ છે. એ કરો, એની સામે વાંધો નથી, પણ મનમાં તો એ દ્રઢ ભાવ હોવો જોઈએ કે મારું દુઃખ મારો પ્રભુ જોઈ ના શક્યા, મારું દુઃખ મારું પ્રભુ, મારી સમસ્યા કે મારું દુઃખ છે એ મારા પ્રભુ જોઈ ના શક્યા ને એટલે આ ભાઈને મદદ કરવા માટે એણે જ મોકલા છે. જ્યારે કોઈ મદદ કરવા આવે ને ત્યારે એ ભાઈને માથે ના ચડાવાય, પછી માથે ચડેલા ભગવાન છે ને એને યાદ કરો કે આને મોકલનાર તો એ છે. હા, કારણ કે બધાની બુદ્ધિના પ્રેરક પ્રભુ છે. કોની બુદ્ધિ ક્યારે ફેરવી નાખે કાંઈ નક્કી નહીં. તમારો આજે દુશ્મન હોય એ કાલે પ્રભુની પ્રેરણા થઈ ગઈ તો એ તમારો મિત્ર થઈ જાય. દુશ્મની એ ભૂલી જાય, વેરે ભૂલી જાય, શત્રુતા એ ભૂલી જાય. શત્રુણામ બુદ્ધિ નાશોસ્તુ મિત્રણામ ઉદયસ્તવ. હા, એનામાં જે શત્રુઓની બુદ્ધિ જે તમારું ખરાબ કરવા માટેની હોય ને એ દૂર થાય અને એનામાં મિત્રતાનો ઉદય થાય. આવી કૃપા આપણા પ્રભુ કરે, કારણ કે બુદ્ધિના પ્રેરક એ છે. એકવાર એના ભરોસે, એના આશ્રય, એના શરણે રહીએ તો થાય. એના શરણે રહેવું પડે, એના થઈને રહેવું પડે તો પ્રભુ બચાવે. નહીં તો જુઓ, તમને કહું, નંદરાયજી તો ભગવાનના પિતા હતા ને, પણ અન્યાશ્રય કર્યો ને તો સીધા ઓલા ચૂડમાં ફસાઈ ગયા, શંખચૂડની. હા, અને પછી ભગવાનને છોડાવ્યા જઈને. ત્યાં કૃષ્ણને યાદ કર્યા ત્યારે એને છોડાવ્યા. તો ભગવાને તો રક્ષણ કરી જ છે દર વખતે. એ વનવગડા, એ વ્રજની ગાયો બાયો, ગ્વાલો બાલો, બધા તમામનું રક્ષણ ભગવાને કર્યું છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે કર્યું છે. મથુરા આવીને દરેકનું રક્ષણ કર્યું છે. દ્વારકા આવીને દરેકનું રક્ષણ કર્યું છે, કે દરેક સાધુ પુરુષોનું રક્ષણ અને ખરાબ પુરુષોને માર્યા છે.